Good morning all of you. Into the previous lecture we will discuss about compression and encryption process on specific file and folder. Okay, in this video lecture we will discuss about disk quota, means part of disk. Okay, let's see. The administrator can keep the track of disk space occupied by each user. Thus disk quotas help in controlling the disk space usage. This facility is provided all the NTFS partition of various Microsoft based operating system. Microsoft based operating system છે એમની અંદર જે NTFS પાર્ટીશનનો યુઝ થાય છે એ આ જે ડિસ્ક ક્વોટાની ફેસિલિટી છે એમને પ્રોવાઈડ કરે છે. કોઈ પણ એડમિનિસ્ટ્રેટર છે એ આજે ડિસ્કની અંદર અલગ અલગ જે સ્પેસ છે યુઝર થ્રુ અલગ અલગ સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવી છે એમને મેનેજ કરે છે. બરાબર, આ જે ડિસ્ક ક્વોટા છે એ તમારી ડિસ્કની અંદર જે અલગ અલગ સ્પેસ છે તમારી ડિસ્કનો જે અલગ અલગ યુઝ છે એમને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. ડિસ્ક ક્વોટા કન્સિડર એઝ અ ડ્રાઈવ લેવલ સિક્યુરિટી ઇન માઇક્રોસોફ્ટની અંદર જે કોઈ પણ ડ્રાઈવ છે એમની સિક્યુરિટી હોય એ જ રીતે ડિસ્ક ક્વોટા છે સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. ડિસ્ક ક્વોટા ટ્રેક એન્ડ કંટ્રોલ disk space usage for NTFS volume. Administrator can configure Windows 2. શું કહે છે કે ડિસ્ક ક્વોટાનો જે ટ્રેક છે એમનો જે વે છે અલગ અલગ રસ્તા છે એ કંટ્રોલ કરવામાં આવે છે. ડિસ્ક સ્પેસ એ એમના થ્રુ તમારી જે ડિસ્ક છે એમની સ્પેસ છે એમનો યુઝ છે TFS વોલ્યુમ માટેનો એમને કંટ્રોલ કરવામાં આવે છે. Prevent further disk space use and log an event when a user exceeds a specific disk space limit, that is the amount of disk space a user is allowed to use. શું કહે છે કે કોઈ પણ ડિસ્ક સ્પેસ છે એમનો યુઝ છે કે એ ઇવેન્ટ છે જ્યારે કોઈ પણ યુઝર છે એ એક્સીડ કરે છે ડિસ્ક સ્પેસની જે પ્રોપર લિમિટ છે એ લિમિટમાંથી જ્યારે કોઈ પણ યુઝર લિમિટ કરતાં વધારે ડેટા એમની અંદર સ્ટોર કરે છે ત્યારે આ જે ડિસ્ક ક્વોટા છે એમનો યુઝ કરવામાં આવે છે. ડિસ્કની અંદરની જે સ્પેસ છે એ યુઝર પોતાની રીતે યુઝ કરી શકે છે એના માટેની અલગ અલગ લિમિટ પ્રોવાઈડ કરવામાં આવે છે. લોગ એન ઇવેન્ટ વેન અ યુઝર એક્સીડ અ સ્પેસિફિક ડિસ્ક સ્પેસ વોર્નિંગ લેવલ, that is the point at which a user is nearing his or her quota limit. શું કહે છે કે આ જે લિમિટ છે એમને બાર જ્યારે કોઈ પણ યુઝર પોતાના ડેટા સ્ટોર કરવા માંડે છે ત્યારે આ જે ડિસ્ક ક્વોટાની લિમિટ છે એના સુધી જે તે યુઝર છે પહોંચી જાય છે. બરાબર, એક ડિસ્ક છે ડિસ્કની અમુક લિમિટ હશે. તમારા કમ્પ્યુટરની અંદર તમારા મોબાઈલની અંદર તમને સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે આટલી સ્પેસ યુઝ કરી શકો છો. એનાથી વધારે જો સ્પેસ તમે યુઝ કરો છો તો શું થશે, તો એ તમને વોર્નિંગ આપશે કે તમે આ સ્પેસથી વધારે ડેટા તમારા મોબાઈલની અંદર સ્ટોર કરો છો, તમારી સ્ટોરેજ સ્પેસ છે ફૂલ થઈ ગઈ છે. બરાબર, તો સેમ એ રીતે અહીંયા કમ્પ્યુટરની અંદર ડિસ્કની સ્પેસિફિક લિમિટ સેટ કરવામાં આવી છે કે આટલી લિમિટ સુધીના ડેટા તમે આ ડિસ્કની અંદર સ્ટોર કરી શકો છો. કોઈ પણ યુઝર જ્યારે આ લિમિટ ક્રોસ કરી અને આગળ આવી જશે, લિમિટથી વધારે ડેટા કોઈ પણ ડિસ્કની અંદર સ્ટોર કરી દેશે ત્યારે આ ડિસ્ક ક્વોટા છે એ આ જે સ્પેસ છે આ જે યુસેજ છે એને મેનેજ કરવાનું કે કંટ્રોલ કરવાનું વર્ક કરશે. વેન યુ એનેબલ ડિસ્ક ક્વોટા યુ કેન set two values, the disk quota limit and the disk quota warning level. જ્યારે તમે ડિસ્ક ક્વોટાને અનેબલ કરો છો તમારા કમ્પ્યુટરની અંદર ત્યારે તમે બે અલગ અલગ વેલ્યુ સેટ કરી શકો છો. એક ડિસ્ક ક્વોટાની લિમિટ કે આટલી લિમિટ સુધી જ તમે આમની અંદર ડેટાને ઇન્સ્ટોલ કરાવી શકશો, ઇન્સર્ટ કરાવી શકશો કે સ્ટોર કરાવી શકશો, અને એમનું વોર્નિંગ લેવલ કે આનાથી વધારે ડેટા પણ જો સ્ટોર થાય છે તો વોર્નિંગ ક્યારે આપવામાં આવશે, આટલા ડેટા સ્ટોર થઈ ગયા છે ને હવે સ્ટોરેજ સ્પેસ ફૂલ થઈ ગઈ છે એવી વોર્નિંગ ક્યારે આપવાની રહેશે, આ વેલ્યુ તમે એમની અંદર સ્ટોર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ યુ કેન સેટ ધ યુઝર્સ ડિસ્ક ક્વોટા લિમિટ ટુ 1 GB. 1 GB ની લિમિટ આપેલી છે કે 1 GB સુધી તમે ડેટા આ ડિસ્કની અંદર સ્ટોર કરી શકો છો. એન્ડ ધ ડિસ્ક ક્વોટા વોર્નિંગ લેવલ ટુ 900 MB.
જ્યારે 900 MB થશે ત્યારે વોર્નિંગ આપવામાં આવશે કે આટલા MB થઈ ગયા છે, તમારી ડિસ્ક સ્પેસની લિમિટ આટલી છે, હવે વધારે ડેટા આની અંદર સ્ટોર થઈ શકશે નહીં. ઇન ધીસ કેસ ધ યુઝર કેન સ્ટોર મોર દેન 1 GB or 1 GB of files on the volume. If the user store more than 900 MB of file or the volume, you can configure the disk quota system to log a system. Even you must be a member of the administrator group to administrator quotas on a volume. શું કહે છે, જ્યારે તમે 1 GB થી વધારે ડેટા એમની અંદર સ્ટોર કરો છો કે પછી 900 MB થી વધારે ડેટા સ્ટોર થશે એટલે તમને વોર્નિંગ આવવાનું સ્ટાર્ટ થઈ જશે, તમારી સ્ટોરેજ સ્પેસ હમણાં ફૂલ થઈ જશે. 1 GB થી વધારે ડેટા જ્યારે એની અંદર સ્ટોર થાય છે ત્યારે ડિસ્ક ક્વોટાનો યુઝ કરવામાં આવે છે. જો તમારે વધારે ડેટાને સ્ટોર કરવા છે તો તમારે એડમિનિસ્ટ્રેટરનું જે ગ્રુપ છે એમની અંદર જોઈન થવું પડશે, એમના મેમ્બર બનવું પડશે, તો તમે એડમિનિસ્ટ્રેટરનો જે ડિસ્ક ક્વોટા છે એમનો પણ યુઝ કરી શકો છો. You can specifically that users can exceed their quota limit, enabling quotas and the limit disk space use and useful when you do not want to deny users access volume but want to track disk space use on a per user basis. You can also specific whether or not to log an event when user exceed their quota limit or their quota warning level. બરાબર, કોઈ પણ યુઝર છે પોતાની ક્વોટાની જે લિમિટ છે એનાથી વધારે ડેટાને ડિસ્કની અંદર સ્ટોર કરી શકશે નહીં. તમારે ક્વોટાની લિમિટને અનેબલ કરવી પડશે એમના માટે કે કોઈ પણ યુઝરને ના પાડવી પડશે. જ્યારે ક્વોટા લિમિટથી બહાર કોઈ પણ યુઝર ડેટાને સ્ટોર કરે છે ત્યારે એમને વોર્નિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. અનેબલિંગ ક્વોટા ઓન ડિસ્કની ઉપર તમે કોઈ પણ ક્વોટા લિમિટ કેવી રીતે સેટ કરી શકો છો એ અહીંયા કહેવામાં આવ્યું છે. બાય ડિફોલ્ટ ડિસ્ક ક્વોટા આર ડિસેબલ ઇન વિન્ડો બેઝ ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડો બેઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ડિસ્ક ક્વોટા છે એ ડિસેબલ હોય છે. You can enable disk quota on any volume that has been assigned a drive later. શું કહે છે, તમે ડિસ્ક ક્વોટા જે છે એને અનેબલ કરી શકો છો કે જેથી તમારી જે ડિસ્ક છે એમની સ્પેસ મેનેજ થતી રહે. ટુ અનેબલ ક્વોટાસ ઓન અ વોલ્યુમ ફોલો ધીસ સ્ટેપ. તમારે જો ડિસ્ક ક્વોટા છે એને અનેબલ કરવું છે તેના માટેના અહીંયા સ્ટેપ્સ આપેલા છે. ઇન વિન્ડોઝ એક્સપ્લોરર રાઇટ ક્લિક ઓન ડ્રાઈવ letter and open the properties of that drive. જે તે ડ્રાઈવ છે NTFS ડ્રાઈવ છે એમના પર રાઈટ ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી પ્રોપર્ટી પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક the quota tab shown in figure and then click show quota setting. જો તમે અહીંયા જોઈ શકો છો ક્વોટા નામનું એક મેનુ બતાવે છે, આ ક્વોટા પર ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી શો ક્વોટા સેટિંગ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમને એના અલગ અલગ સેટિંગ્સ બતાવશે કે જેના થ્રુ તમે ડિસ્ક સ્પેસ છે એને અનેબલ અને ડિસેબલ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ શું છે જોઈએ. Select the enable quota management checkbox to enable quota for the disk. જો તમે અહીંયા જોઈ શકો છો enable quota management એ ચેકબોક્સ ચેક કરવાનું રહેશે એટલે તમે અહીંયા લિમિટ સેટ કરી શકો છો. અહીંયા નીચે લિમિટ આપેલી છે તમે જોઈ શકો છો. To enable hard quotas that can't be exceeded, select the Deny disk space to users exceed quota limit checkbox. જો અહીંયા ક્વોટા આપેલું છે આમની અંદરથી તમે ક્વોટાનું સેટિંગ કરી શકો છો. તમે કોઈ પણ લિમિટ છે એ લિમિટ કરતાં વધારે ડેટા એમની અંદર સ્ટોર કરો છો
ત્યારે એ ડિસ્ક સ્પેસ છે કોઈ પણ યુઝરને તમે વધારે ડેટા એન્ટર ના કરી શકો એના માટેની લિમિટ આપી દે છે, ડેટાને સ્ટોર કરવાની ના પાડી દેશે. જો તમારી લિમિટથી બહાર તમારા ડેટા સ્ટોર થાય છે તો સેટિંગ પર યુઝર ક્વોટાસ, અલગ અલગ યુઝરના ક્વોટા સેટ કરવા છે. તેના માટે શું કરવાનું રહેશે? યુ કેન સેટ ક્વોટા લિમિટ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ યુઝર. બધા યુઝરને અલગ અલગ ડિસ્ક સ્પેસ પ્રોવાઈડ કરવી છે તો કેવી રીતે થશે? ઓર યુ કેન હેવ લિમિટ્સ એપ્લાઇંગ ઇક્વલી ટુ all non-administrative users. Unfortunately, you can't set limits on group or of users. તમે આખા યુઝરનું ગ્રુપ છે એના ઉપર લિમિટ સેટ કરી શકશો નહીં. અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ યુઝરને તમારે લિમિટ પ્રોવાઈડ કરવાની રહેશે ડેટા સ્ટોર કરવા માટેની. એન્ડ એની યુઝર who already own files on the disk will have their quotas initially disabled. New user will have the default quotas for the disk appliance as you would expect when they first save a file on the disk. જ્યારે કોઈ પણ ન્યૂ યુઝર આવે છે, પહેલી વાર ફાઇલને ડિસ્કની અંદર સેવ કરશે, ત્યાર પછી એને ડિસ્ક ક્વોટાને અનેબલ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. ત્યાં સુધી બાય ડિફોલ્ટ એ અનેબલ હશે. કેવી રીતે થશે? તો સિલેક્ટ ધીસ ઓબ્જેક્ટ ટાઈપ. અહીંયા યુઝર આપેલું છે ફ્રોમ ધીસ લોકેશન, તો અહીંયા લોકેશન આપેલું છે, બરાબર. ત્યાર પછી શું કરવાનું રહેશે? અહીંયા અલગ અલગ સ્ટેપ્સ આપેલા છે ડિસ્ક ક્વોટાની લિમિટ માટેના. કોઈ સ્પેસિફિક પર્ટિક્યુલર યુઝર માટે, બધા યુઝર માટે, બધા એડમિન માટે અલગ અલગ રાઇટ્સ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો. સેટ ધ લિમિટ એન્ડ વોર્નિંગ લેવલ. લિમિટ અને વોર્નિંગ લેવલ તમે સેટ કરી શકો છો. તમારી ડિસ્ક સ્પેસની લિમિટ કેટલી હશે અને કેટલા સ્પેસ પછી વોર્નિંગ લેવલ પ્રોવાઈડ થવું જોઈએ. જો અહીંયા 1 GB અને 900 MB છે, તમે જોઈ શકો છો. અને ઓકે પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે આખી પ્રોસેસ થશે. ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ક્વોટાસને ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરવું છે તો કેવી રીતે થશે? મેનેજિંગ ડિસ્ક ક્વોટા ઇઝ અ potentially tedious job if you try to use fine-grained control of individual quota. The best solution is to use a single general quota that is correct for almost all user, and then do only limited exception to that quotas for very specialized cases. If you do have complicated quotas, however, and you need to transfer them to another server or another volume, you can export a set of quotas and then import them to another volume. શું કહે છે કે ઘણી વખત એવું બને કે તમે ઇન્ડિવિજ્યુઅલ યુઝરને અલગ અલગ ક્વોટા પ્રોવાઈડ કરો છો, એના બદલે તમે જનરલ ક્વોટા સેટ કરી દો. બધા જ યુઝર છે એમને સેમ લિમિટ આપવામાં આવે કે આટલી લિમિટ સુધી જ તમે ડેટાને સ્ટોર કરી શકો છો. આમના માટે તમારે શું કરવાનું રહેશે કે જો વધારે ડેટા લિમિટ કરતાં વધારે ડેટા આવી જાય છે તો તમે આ ડેટાને ટ્રાન્સફર કરી શકો છો બીજ સર્વર કમ્પ્યુટરની અંદર, કે જેથી તમારી ડિસ્ક સ્પેસ છે ખાલી થઈ જાય, બરાબર. એના માટે તમારે આ ક્વોટા છે એમને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. અને આ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કેવી રીતે થશે એમાંથી એક્સપોર્ટ ટુ એક્સપોર્ટ ધ ક્વોટા ઓન અ વોલ્યુમ ફોલો ધ સ્ટેપ. કોઈ પણ વોલ્યુમમાં ક્વોટાને એક્સપોર્ટ કરવા છે તો એના માટે શું કરવાનું રહેશે? ઓપન ધ ક્વોટા સેટિંગ પેજ ફોર ધ વોલ્યુમ યુ વોન્ટ ટુ એક્સપોર્ટ ધ ક્વોટાસ ફ્રોમ. પહેલા ઓપન ક્વોટા સેટિંગને ઓપન કરવાનું રહેશે. ક્લિક ક્વોટા એન્ટ્રીઝ ટુ ઓપન ધ ક્વોટા એન્ટ્રી ડાયલોગ બોક્સ. ક્વોટા એન્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે એટલે ક્વોટા એન્ટ્રી ડાયલોગ બોક્સ ઓપન થશે. હાઇલાઇટ ધ ક્વોટાસ યુ વોન્ટ ટુ એક્સપોર્ટ. તમારે જે ક્વોટાને એક્સપોર્ટ કરવા છે એમને હાઇલાઇટ કરવાના રહેશે. ધેન ચૂઝ એક્સપોર્ટ ફ્રોમ ધ ક્વોટા મેનુ. Type in a name and location for the export file and click save. ત્યાર પછી શું કરવાનું છે તો ક્વોટા મેનુમાંથી એક્સપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં નેમ અને લોકેશન સેટ કરવામાં આવશે જ્યાં તમારે ફાઇલને એક્સપોર્ટ કરવી છે.
અને સેવ પર ક્લિક કરવાનું રહેશે. હવે ઇમ્પોર્ટ કરવી છે ક્યાંયથી તમારે ફાઇલને, તો કેવી રીતે થશે? ક્વોટા ફાઇલને ઇમ્પોર્ટ કરવા માટે ક્વોટા સેટિંગ ઓપન કરવાનું રહેશે. એમની અંદરથી ક્વોટા એન્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે. ક્વોટા એન્ટ્રીનો ડાયલોગ બોક્સ ઓપન થાય એટલે ક્વોટા મેનુમાંથી ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં તમારે નેમ અને લોકેશન ટાઈપ કરવાનું રહેશે. જે ફાઇલ તમારે ઓપન કરવી છે એ, ત્યાર પછી ક્લિક ઓપન પર ક્લિક કરવાનું રહેશે. ઇફ ધેર આર conflict quotas, you will be prompted to replace the existing quotas. જો તમારે જે ફાઇલ જોઈએ છે એ પહેલાંથી બનેલી છે તો આવા ટાઈમે તમે રિપ્લેસ પણ કરી શકો છો જે તે ફાઇલના નેમને. આ રીતે તમે ડિસ્ક ક્વોટા સેટ કરી શકો છો, ડિસ્ક ક્વોટા મેનેજ કરી શકો છો.